રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ નિમિત્તે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ અંતર્ગત પંચાયત પ્રમુખ રેણુકા ડાયરાની અધ્યક્ષતામાં ગોધરા અમદાવાદ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિસરના હોલ ખાતે 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ ટીબીના દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સારવાર લઈ સાજા થયેલા ટીબી ચેમ્પિયનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સઘન ઝુંબેશ હેઠળ આગામી 100 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓને શોધીને સ્થળ પર જ તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવશે. તેમજ આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયા, જિલ્લા આરોગ્ય અધિકારી વિપુલ ગામિત સહિત આરોગ્યના કર્મચારીઓ અને અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોઈને કોઈ હિસાબ પણ આપણે જોઈએ છીએ કે ભાઈ જેટલાને ઇન્ફેક્શન થયું હોય એટલા બધાને તો રોગ થાય નહીં. કેમ નહીં થાય? કારણ કે બધાની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો એ રોગ ના થાય. પણ જેઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી થાય એમાં આ રોગ ફેલાય અને રોગગ્રસ્ત થઈ જાય એ વ્યક્તિ. તો આ રોગ પ્રતિકારક શક્તિ વધે એવા પ્રયત્નો પણ આપણે સાથે સાથે કરીએ તો જ આ ક્ષય નિર્મૂલન કાર્યનો ક્રમમાં આગળ વધી શકીએ. એટલે સારવાર તો નિદાન કરવું, સારવાર આપવી એક ભાગ છે, પણ સાથે સાથે એ વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ વધે એટલા માટે પોષણક્ષમ આહાર આપવો એની પણ એટલી જ જરૂરિયાત છે. અને એટલા જ માટે નિક્ષય પોષણ યોજના અંતર્ગત 1000 રૂપિયા દર મહિને દર્દીના ખાતામાં જમા કરવાની યોજના તો હતી જ, પણ એનાથી આગળ વધીને લોક ભાગીદારીના હેતુથી આ પોષણ કીટ આપવાની યોજના પણ અમલમાં મૂકેલી છે. આ માટે બીજું એક લોક ભાગીદારી માટે બીજું જોયું કે ટીબી ચેમ્પિયન નું સન્માન પત્ર કે પ્રશસ્તિ પત્રનો કાર્યક્રમ બી થઈ ગયો. હવે 8 જે ટીબી ચેમ્પિયન છે એ એવા વ્યક્તિઓ છે કે જેમને ભૂતકાળમાં ટીબીની સારવાર લીધી છે, સારવાર લઈને સાજા થઈ ગયા છે. હવે એ વ્યક્તિઓને પણ આપણે આમાં સામેલ એટલા માટે કરીએ છીએ કે જનજાગૃતિ માટે અને લોકોને અથવા તો દર્દીઓને લાગે જોઈને કે ભાઈ આ વ્યક્તિ જો એમને ટીબી થયો તો આટલા સરસ સાજા થઈને બિલકુલ સાજા એમ રહી શકે છે, તો અમે પણ જો સારી રીતે દવા લઈશું તો સાજા થઈ જઈશું. આવો એક વિશ્વાસ વધે એટલા માટે આપણે એમને પણ ભાગીદાર બનાવ્યા છીએ. અને એમને જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાંના દર્દીઓને સતત સંપર્કમાં રહે, એમની સાથે વાતચીત કરે, એમની જે કંઈ મુશ્કેલીઓ હોય એ સાંભળે અને પોતાના જે અનુભવો છે દવા લેતી વખતના એ બધા બી એમની સાથે શેર કરે કે જેથી કરીને એમનો આત્મવિશ્વાસ વધે, દવાઓ નિયમિત રીતે લે અને સાજા થાય. તો આ એક બહુમુખી અભિગમ લેવો પડે. અને જેમ આ ભારત સરકારની યોજનાઓની વાત કરી એ જ પ્રમાણે રાજ્ય સરકારની પણ યોજનાઓ છે. આજ રોજ 7મી ડિસેમ્બર રોજ અહીંયા ગોધરા જિલ્લામાં માનનીય પ્રમુખ મેડમ રેણુકાબેન ડાયરા સાહેબ, અમારા કલેક્ટર સાહેબ, જિલ્લાના આપણે અલગ સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ, વિનોદભાઈ અને વિક્રમસિંહ, અન્ય પદાધિકારીગણ પ્લસ અમારા ટીબીના બધા અધિકારી મિત્રો એના બધા સાથે થઈ આજે માનનીય ભારત સરકાર શ્રી તરફથી જે 100 દિવસ ટીબી મુક્ત લોન્ચિંગ અભિયાનનું અમે શુભારંભ કર્યો છે. આ લોન્ચિંગ અભિયાન થકી ખાસ કરીને જે ગોધરા જિલ્લામાં જે વનરેબલ ગ્રુપ છે, 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, ડાયાબિટીસ વાળા વ્યક્તિઓ, ગંભીર રોગથી પીડાતા વ્યક્તિઓ, આવા જે વનરેબલ ગ્રુપ છે એના ઘરે ઘરે જઈને અમે એક્ટિવ સર્વેલન્સની કામગીરીનો આરંભ કરીશું. આમાં ખાસ કરીને જે અમારા આયુષ્યમાન આરોગ્ય મંદિર છે એમાં જે અમારા કર્મચારીઓ છે એમના થકી સસ્પેક્ટેડ પેશન્ટો શોધી અને એમનું નિદાન, ખાસ કરીને આજે અમે એક્સરે વાનનું પણ લોન્ચિંગ કર્યું છે. એમને એક્સરે વાન થકી જિલ્લામાં જે સીબીનાટ, ટ્રુનાટ મશીન છે એમના થકી એમનું નિદાન કરીશું, એમને સારવાર પણ અપાવીશું. અને પ્રયત્ન એ છે કે 2025 સુધીમાં અમે 100% ગોધરા જિલ્લાને ટીબી મુક્ત કરી દઈશું. તો આ જે મેસેજ છે ખાસ કરીને એ આપના જે મીડિયા થકી આપના મારફત ગોધરા જિલ્લા તથા અન્ય જિલ્લાના લોકો સુધી પહોંચે અને એ પણ આનો લાભ લઈ જેથી કરીને આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ.